તકલીફ ક્યાં છે કે આ ભાજપનો ખેડૂત છે, આ કોંગ્રેસનો ખેડૂત છે, આમ આદમી પાર્ટીનો ખેડૂત છે. તમે એમ કહો ને કે આ ભારતનો ખેડૂત છે, આ ગુજરાતનો ખેડૂત છે, આ દેશનો ખેડૂત છે. તમે જય જવાન જય કિસાનના નારા લગાવો છો, પણ તમારે ખેડૂત વિશે તો વાત કરવી નથી. અત્યારે ગુજરાતમાં ખેડૂતોને શું સમસ્યા છે? ત્યાં ખેડૂતોને ગુજરાતની અંદર 8 કલાકનો પાવર મળે ખેતી માટે, અને એ બી નક્કી નથી ક્યારે પાવર કાપ આવશે, ક્યારે થોડા દિવસ બંધ રહેશે, અચાનક કોઈ થાંભલા પડી જશે તો ક્યારે રિપેરિંગ થશે એનું બી નક્કી નથી. પણ દુઃખની વાત એ છે કે જ્યારે ખેડૂત પોતાની વસ્તુ, પોતાનો પાક લઈને માર્કેટયાર્ડમાં જશે તો ભાવ એ નક્કી નહીં કરી શકે, એ માર્કેટ નક્કી કરશે. ખેડૂત આત્મહત્યા કરે છે, મુખ્ય જવાબદાર વ્યક્તિ કોણ? સામે ખેડૂતોના પાક વળતરની અંદર આ વધારો ન થયો, બસ આ જ મુખ્ય કારણ છે. કે માર્કેટ યાર્ડની અંદર કંઈક કડદો પ્રથા હોય. આના માટે હમણાં જ એક બોટાદમાં ઘટના થઈ, એનું આંદોલન વિશે તમે હમણાં સમાચાર દરેક જગ્યાએ માધ્યમથી જોયું હશે. એ પાક કેવી રીતે ખેડૂત ઉછેર કરી અને કેટલી મજૂરી સાથે આ પાકનો ઉછેર કરતા હોય એનો તમને કોઈ અનુભૂતિ નથી. તો એ ટેકાના ભાવ કઈ રીતના કામ કરે છે? આ તો એવી વાત છે કે સરકાર 100 રૂપિયાની સહાય કરે પણ મળે છે અથવા પહોંચે છે 15 રૂપિયા. લાઇનમાં ઊભા હોય, ખાતરની લાઇનમાં, તો એના વિશે તમે શું કહેશો? કોઈ એવો વિસ્તાર બાકી નથી જ્યાં દારૂ ન મળતો હોય. તો આ દુઃખની વાત છે કે એ વસ્તુ તમને સરળતાથી મળી જાય છે કે જે દારૂબંધી છે, કે જ્યારે ખેડૂતને ખાતર જોઈએ છે તો ખાતર માટે લાઇનમાં ઊભું રહેવાનું અને આધાર કાર્ડ ફરજિયાત છે. તમારા મત મુજબ ખેડૂતોનું શોષણ થાય છે? એક બાજુ ઉદ્યોગોને તમે આટલી પ્રાયોરિટી આપી શકો છો, એટલે આ તો એવી વાત થઈ ગઈ કે ઉદ્યોગપતિઓને મણ આપો અને ખેડૂતને મુઠ્ઠી ભરો. ખેડૂત એમ નથી કહેતો કે અમને દાન આપો, કે અમને સહાય આપો. ખેડૂત ખાલી એટલું કહે છે કે અમારા હકમાં જે ભાવ મળવો જોઈએ, અમારી મહેનતનું અમને જે મળવું જોઈએ એટલું ખાલી અમને આપી દો, એટલે અમને કોઈ વસ્તુ વિરોધ નથી.